બનાસકાંઠામાં વરસાદ બાદ રાહત કાર્યમાં વહીવટી તંત્ર અગ્રેસર। બનાસકાંઠા જિલ્લાના સુઈગામ, ભાભર, વાવ અને થરાદ તાલુકામાં વરસાદને પગલે અસરગ્રસ્ત થયેલ વિસ્તારોમાં જિલ્લા કલેક્ટર મિહિર પટેલની આગેવાની હેઠળ વહીવટી તંત્ર દ્વારા રાઉન્ડ ધ ક્લોક કામગીરી કરવામાં આવી રહી છે। આજે તારીખ 10 સપ્ટેમ્બરના રોજ કલેક્ટરના વડપણ હેઠળ વહીવટી તંત્ર દ્વારા કુલ 1.50 લાખ ફૂડ પેકેટ તથા 1 લાખ પાણીની બોટલ અસરગ્રસ્ત વિસ્તારમાં વિતરણ કરવામાં આવી રહી છે। જિલ્લા વહીવટી તંત્ર અને બનાસ ડેરીના સહયોગથી આ ફૂડ પેકેટ તૈયાર કરાયા છે। ફૂડ પેકેટમાં સુખડી, ચવાણું, પાપડી, ગાંઠિયા સહિતનો સૂકો નાસ્તો પેક કરવામાં આવ્યો છે। વરસાદમાં ફસાયેલા જરૂરિયાતમંદ લોકોને આ ફૂડ પેકેટ અને પાણીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। સુઈગામમાં જે છેલ્લા 3 દિવસથી વરસાદ હતો, 24 કલાકથી વરસાદ બંધ છે, પણ જે પાણી ભરાયેલા છે સુઈગામ અને વાવના ગામડાઓમાં, ત્યાં અમે રાહત કામગીરી ચાલુ છે। સતત રાજ્ય સરકારના માર્ગદર્શનથી જિલ્લા વહીવટીતંત્ર માન્ય કલેક્ટર સાહેબની સૂચના મુજબ અમે છેલ્લા 2 દિવસમાં 2 લાખથી વધારે પાણીના પેકેટ અને ફૂડ પેકેટ સપ્લાય કરી ચૂક્યા છીએ। આજે પણ તમે જુઓ છો સપ્લાયનું કામગીરી ચાલુ છે। આજ સાંજ સુધીમાં સુઈગામ અને વાવ તાલુકાની અંદર અમે 2 લાખથી વધારે ફૂડ પેકેટ પણ આપીશું અને જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં હવે પાણી ઓછા છે ત્યાં સીધી ટેન્કર દ્વારા પણ પીવાના પાણીની સપ્લાય અમે કરી રહ્યા છીએ।